મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં જ કેમ થયું? ચાલો આપણે જાણીએ આજે કુરુક્ષેત્રનું કારણ. કુરુક્ષેત્રને થાનેશ્વર અને સ્થાનેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કૌરવ અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં શા માટે થયું? આપણે બધા જાણીએ છીએ કે મહાભારત અને કુરુક્ષેત્ર વચ્ચે ઊંડો સંબંધ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પૌરાણિક કથા અનુસાર મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં જ 18 દિવસ સુધી લડવામાં આવ્યું હતું. કુરુક્ષેત્રને થાનેશ્વર અને સ્થાનેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કૌરવ અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં શા માટે થયું? પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કુર ખાતે ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો ત્યારે ઇન્દ્ર તેની પાસે ગયા અને તેનું કારણ પૂછ્યું કે કુરુએ કહ્યું કે મારી ઈચ્છા છે કે આ સ્થાન પર જેનું મૃત્યુ થાય તે પુણ્યશાળી સંસારમાં જાય. તેની વાત સાંભળીને ઇન્દ્ર હસી પડ્યા અને સ્વર્ગમાં ગયા. આવું ઘણી વખત બન્યું. ઇન્દ્રએ અન્ય દેવોને પણ આ વાત કહી. દેવતાએ ઇન્દ્રને કહ્યું કે જો શક્ય હોય તો કુરુને તેના પક્ષે જીતી લે. પછી ઇન્દ્ર કુરુ પાસે ગયા અને કહ્યું કે જો કોઈ પ્રાણી, પક્ષી કે મનુષ્ય આ સ્થાન પર ઉપવાસ કે યુદ્ધ કરીને મૃત્યુ પામે છે તો તે સ્વર્ગને પાત્ર થશે. ત્યારે આ યુદ્ધ ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છા ધૃતરાષ્ટ્રએ જતાવી હતી. કારણ કે ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે આ મહાભારતના યુદ્ધમાં કૌરવની હાર નિશ્ચિત છે. ત્યારે તેના પુત્ર મૃત્યુ પામે તો પણ તે પાપ મુક્ત થઈ જાય. નારદ પુરાણમાં ઉલ્લેખ છે કે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ આકાશમાંથી નીચે પડવાનો ડર લાગે છે, પરંતુ કુરુક્ષેત્રમાં મૃત્યુ પામેલા લોકો પૃથ્વી પર પાછા પડતા નથી, એટલે કે તેમનો પુનર્જન્મ થતો નથી. ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે. કુરુક્ષેત્રની ભૂમિ એ સૌથી પાવન ભૂમિ છે. અહીં ઉડેલી ધૂળના કાણો પણ પાપીને સર્વોચ્ચ દરજ્જો આપે છે. આથી આ ભૂમિ પર મહાભારત યુદ્ધ થયું હતું. આ યુદ્ધને ધર્મયુદ્ધ કહેવામાં આવે છે અને તેમાં મૃત્યુ પામેલા દરેક જીવને સ્વર્ગમાં સ્થાન મળ્યું છે.